મને મૂકી દ્યો, મારે હજી જીવવાનું છે. મને મૂકી દ્યો, મારે રાક્ષસ આગળ નથી જાવું. એલી મૂંગી મઈને શું દેકારો કરે? તને ખબર તો છે આપણે રોજન રાક્ષસ ને એક બલી ચડાવી પડે છે. તોય તું આમથી રાયડું નાખે. આ તારો વારો છે, કાલ અમારો વારો આવશે. અને રાક્ષસ ને જો તને બલી નહીં ચડાવી તો ગામમાં આવીને આપણને બધાને મારી નાખશે. હા ઓ જમકુડી, ઈ વાત તારી હાચી. આપણે એને રાક્ષસ ને નતાને એક બલી ચડાવી જ પડે છે. અને નો ચડાવીને બલી તો એને આપણા ગામમાં આવીને આપણને બધાને મારી નાખશે. અને ભૂરી તું ઉપાધિ કરમાં, આજ તારો વારો છે, કાલ સવારે અમારો વારો આવશે. આવો ઢબુડી, ઈ તારું હાસુ. જો આપણે નેતાને બલી નો ચડાવી તો રાક્ષસ આપણા ગામમાં આવી જાય. આપણા ગામમાં કેવા અસલ મજાના નાના નાના છોકરા છે. પેલા આપણો વારો આવી જાય ને તો ઈ નાના છોકરાની હકેથી જિંદગી જીવી લે. હા ઓ જમકુડી. મારી બલી હજી મને ધ્યાન નો આયા. મને તો હવે ભૂખ લાગી છે. નક્કી મારે હવે ગામમાં જવું પડશે. કેટલા છોકરા હોય અને મારું પેટ ભરી એ ઢબુડી, આપણે નીતા ને માણા ના બાંધી અને એક ગાય બાંધી વેજે. આજ આપણે બહુ મોડું થઈ ગયું ને રાક્ષસ વિયા છે ને તો આપણને તળીને ખાઈ જાય છે. મને નો મારો, મારા છોકરા મા બાપ બધાના થઈ જાય છે. એ ભૂરી ઉપાધિ કરમાં, અમે તાર છોકરાને હાચવી લેશું. મારા ધણીને તો આ બાવરે મારી નાખ્યો, હવે મને મારી નાખશો તમે. એ ભૂરી, અહીંયા અમારું કાઈ નો હાલે. અમને ગામના કેને બાંધ્યા હો, એટલે અમારે બાંધવા આવવું જ પડે. આજ તારો વારો છે, કાલ અમારો વારો આવશે. એલી મારી માં વાતું ન કરવી. આજ આપણે બહુ મોડું થઈ ગયું છે. રાક્ષસ આમ વિયા છે ને તો હે ને આ ભૂરી આરે આપણને ઉપાડ લેશે. આ લે ગાય આપણે આ ખસકાવી હવે. હાલ હાલ જમકુડી. મને કોઈ બસાવો, મને કોઈ બસાવો. મારો હજી ખાટ નથી આવ્યું. લાયા દેને તપાસ કરું, મારો ખાટ આવી ગયો હોય તો. નકર પછી ગામમાં જાઉં છું. અંધા છોકરાને ઉપાડી અને પછી મારું પેટ ભરી દો. લાય હું તો ઘરે આગળ આવતો થોડોક થાવ. એ રોઈયા, શું બોલા? હવે તો મમ્મી ને રાક્ષસ પે લઈ ગયા. હવે આપણને કોણ હાસવશે? આવો પેલા પપ્પા ને લઈ ગયા નહીં. આપણને દાદી ની રાખતા નથી નહીં. હા પેલા અડુઆ તો આ તો બે છોકરા રોતું એવો આવે. મને કાનમાં અવાજ સંભળાય એવો. હા અડુઆ, મને તો એવું કા બંકરા લાગતા નથી. તને લાગે છે? હા અડુઆ, મને લાગે છે ને મેં 3 મહિને તપસ્યા કરી છે. હા, એ સાચું ઓઢ છે. હું ભૂલી ગયો તો. પણ હું તને શું કહું, શું કહો? તો તું ફટોફટ જા ને. એ મુસીબત માં હોય ને તો મુસીબત બહાર નીકળી જાય. એટલે ફટોફટ તું આપણું ફોન લઈને જા લે. એ હા ઘોડો લઈને જાવ દો. હા 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 એકાય કોણ મુસીબત માં છે હવે. લે આ દોશી જાય. હવે હેલે ઓલા છોકરા મુસીબત માં હેલે દોશી જાય છે ને એટલે બધું કમ્પ્લીટ થઈ જાય છે. લે મોટા કેમ રહો છો? એ દાદી હે ને મારી મમ્મી ને આજ હે ને વીરમાં લઈ ગયા હે. એને એને હવે ઓલો રાક્ષસ મારી નાખી. આજ મારી મમ્મી નો વારો હતો. એને કાયમ એક કોઈને અહીંયા બલિદાન દેવાનું. હું તારા મમ્મી ને બટા કાય નહીં થાવ છો. હું જાઉં તારા મમ્મી ને બસાવા. એ દાદી કહે કા જાવ ને નકરી મારી મમ્મી ને મારી નાખશે રાક્ષસ. એ હા બટા. પહેલા દાદી ગયા હે મમ્મી ને બસાવા. મમ્મી ને બસાવી લાવે ને તો હારું, નકર આપડી વાય કોઈ નહીં વધે. મને કોઈ બસાવો, મને કોઈ બસાવો. ભરી ઉપાધિ કરવા હું આવી જાઉં છું. આ રાક્ષસ ને તો હું છૂટકીમાં ગાયબ કરી દઈશ. કડીમાં તમે મને છોડાવશો ને હું ઘરે રહીશ તો મારા છોકરાને ખાઈ જાય છે રાક્ષસ. હવે રાક્ષસ ને તો હું આમ જ પડ
કડીમાં હા વાવ બટા હું રહીને આમ હંતાઈ જઉં રાક્ષસ આવે ને ઈ ભેડી આઈ પડીશ અને રાક્ષસને આમ કરીને ગાયબ કરી દે કડીમાં ઈ રાક્ષસ સામે તમારી ટાંકી નહીં લાગે. હવે મારામાં શક્તિ એટલી આવી જાય છે મેં 3 મહિના તપસ્યા કરી હતી એ કડીમાં હા હું જાઉં છું આમ એ આ અરે બાપ રે આ રાક્ષસ તો ભૂરી પાસે આવી ગયો લાય લાય મને એક ગાય જાવ દે નકર આ રાક્ષસ જો ને આ ભૂરીને ખાઈ જશે આ રાક્ષસ ભૂરીને ખાતો નહીં તે બહુ મારાને હેરાન કર્યા છે હવે તારો અંત આવી ગયો છે આ ડોછી મારા રસ્તામાંથી હટી જા નકર તમને બાને ખાઈ દે. હવે તારે અમને બેને ખાવાને તો તારે યુદ્ધ કરવું જશે તો ડોછી આવતી રે. હા તો હું તને લઈને મારીને ભસ્મ કરી નાખી તે બહુ મારાને હેરાન કર્યા છે ડોછી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. તૈયાર થઈ જા રાક્ષસ યુદ્ધ કરવા માટે વાહ કડીમાં વાહ. જોલે બુરી આ રાક્ષસને તો મેં મારી નાખ્યો બહુ મારાને હેરાન કરતો તો હાલ હું તારા ઘરે મૂકી જાઉં આપણો ઘોડો આમ જ પીળો છે એ આ કડીમાં નીકળ નીકળ કાયા કા બુરી